જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સરળ અને ટેસ્ટી લાડુ। આ લાડુ બનાવવા માટે ન તો માવો જોઈએ, ન તો ચાસણી કે ન તો ઘી। એકદમ ઓછી સામગ્રીમાં બનતા આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ, નરમ અને પરફેક્ટ બને છે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે આપણે 1 કપ કોપરાનું છીણ લઈશું। એની અડધી આપણે ખાંડ લઈશું। 3 ચમચી જેટલી ખાંડ લીધી છે અને 3 થી 4 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર લઈશું અને 1 વાટકી નાની દૂધ લઈશું અને અંદર એલચી પાવડર નાખવા માટે આપણે એલચી પાવડર લીધો છે। તો હવે એક કડાઈ લઈ તેની અંદર આપણે જે ટોપરાનું છીણ છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને 3 ચમચી ખાંડ લીધી છે તેને પણ આપણે અંદર ઉમેરી દઈશું અને 4 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે તે પણ અંદર ઉમેરી દઈશું અને 1 વાટકી નાની દૂધ લીધું છે તે પણ અંદર આપણે ઉમેરી દઈશું। હવે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું। ગેસ ચાલુ કર્યા વગર જ આપણે તેને બધું આપણે મિક્સ કરી દઈશું। આ લાડુ છે તે બહુ સરસ બને છે, એકવાર બનાવીને ટ્રાય કરજો। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે ધીમા ગેસે તેને સતત હલાવતા રહીશું। મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું। હવે આપણું દૂધ ને ખાંડ ને બધું આપણે ઓગળી ગયું છે અને મિશ્રણ પણ ગરમ થઈ ગયું છે, પણ આપણે તેને સતત હલાવતા રહીશું। ગેસની ફ્લેમ ધીમી રાખીશું। આ લાડુ બનતા ફક્ત 10 થી 15 મિનિટ જ થાય છે, પણ બહુ સરસ બને છે આ લાડુ। બહારની મોંઘી મીઠાઈ કરતાં પણ આ એકદમ ટેસ્ટી બને છે। એકવાર જરૂરથી તમે બનાવીને ટ્રાય કરજો। હવે આપણું મિશ્રણ છે તે ઘટ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે 1 ચમચી ઇલાયચી પાવડર અંદર ઉમેરીશું અને તેને સતત હલાવતા રહીશું। તો આપણું મિશ્રણ બધું ધીમે ધીમે બધું ઘટ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલો આપણે ગુલાબી કલર અંદર ઉમેરીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને ધીમે ગેસે સતત હલાવતા રહીશું। આપણે આપણું મિશ્રણ છે તેમાંથી લાડુ વળે એવું થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। તો હાથની મદદથી આપણે તેને જોઈ લઈશું। તો ગોળી વળે એવું થાય એટલે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને તે મિશ્રણને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તેને આપણે થોડું પોળું કરી દઈશું એટલે તે ઝડપથી ઠરી જાય અને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને ઠરવા દઈશું। તો ઠંડુ થઈ જાય પછી તેને આવી રીતે આપણે હાથની મદદથી ઘી લગાવ્યા વગર, હાથમાં થોડું ઘી લગાવ્યા વગર જ આપણે તેને લાડુ છે તે આપણે સરળતાથી તેને વાળી શકીએ છીએ। લાડુ વળાઈ જાય એટલે આપણે તેને ટોપરાના છીણમાં રગદોળી લઈશું। આવી રીતે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી દઈશું। એકદમ સરળતાથી વળી જાય છે લાડુ, હાથમાં ચોંટતા પણ નથી આમાં ઘીનો ઉપયોગ કર્યો કે નથી માવાનો ઉપયોગ કર્યો કે આપણે નથી લીધી ચાસણી, તો પણ આપણા લાડુ છે તે એકદમ
પરફેક્ટ રીતે બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણા માવા વગર, ચાસણી વગર અને ઘી વગરના એકદમ પરફેક્ટ કોપરા લાડુ. તો તમને આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ કોપરાના લાડુ કેવા લાગ્યા.